હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. તો આજે આપણે બનાવીશું બદામ કુલ્ફી, જે બજારથી ખૂબ જ સારી, ક્રીમી અને ટેસ્ટી અને મલાઈદાર એવી બદામ કુલ્ફી ઘરે જ બનાવીશું. ઘરમાં જ રહેલી સરળ સામગ્રીથી, ખૂબ જ ઓછી સામગ્રીથી, એકદમ સરળતાથી, વધારે મહેનત વગર આ કુલ્ફી બનશે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી દેજો નવી રેસીપી જોવા માટે. બદામ કુલ્ફી બનાવવા માટે 1 લીટર જેટલું ફૂલ ફેટ મિલ્ક લેવાનું છે. દૂધ એકદમ ઘાટું મલાઈદાર હોવું જોઈએ. અને દૂધને આપણે એક પેનમાં લઈ લઈએ. અને 1 લીટર દૂધમાંથી 1 કપ જેટલું દૂધ છે એ રાખેલું છે, એનો આ યુઝ આપણે પછી કરીશું. તો દૂધને આપણે પહેલાં ગરમ કરવા મૂકીશું. દૂધ ગરમ થાય ત્યાર પછી 1/4 કપ જેટલી ખાંડ ઉમેરી શકો છો. તમે સાકર ઉમેરી શકો છો, ગોળનો પાવડર પણ ઉમેરી શકો છો. અહીંયા મેં 5 ચમચી જેટલી ખાંડ ઉમેરેલી છે. તો દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બદામ જોઈ લઈએ. મેં આખી રાત 20થી 25 બદામ પાણીમાં પલાળી રાખી હતી. તો હવે આપણે આ બદામની છાલ કાઢી લેવાની છે. જો તમારે છાલ ન કાઢવી હોય તો તમે એમનેમ પણ રાખી શકો છો, એકદમ ન્યુટ્રિશન્સ થઈ જશે. પણ બદામની છાલ કાઢી લેવાથી એની તાસીર ઠંડી થઈ જશે. જોકે બદામની તાસીર ગરમ હોય છે, પણ છાલ કાઢવાથી એની તાસીર ઠંડી થઈ જશે. તો હવે આપણે બદામમાં થોડું દૂધ ઉમેરી અને બદામની સારી એવી ઘાટી પેસ્ટ રેડી કરવાની છે. અને તમે જોઈ શકો છો કે બદામની એકદમ સારી ઘાટી પેસ્ટ રેડી છે, જે દૂધને ઘાટું કરવામાં ખૂબ જ મદદ કરશે અને બદામની ફ્લેવર કુલ્ફીમાં ખૂબ સરસ આવશે. હવે અહીંયા 2 ચમચી વેનીલા કસ્ટર્ડ પાવડર લેવાનો છે. એમાં પણ થોડું દૂધ ઉમેરવાનું અને ચમચીથી એકદમ સારી રીતે પાવડરને દૂધ સાથે કોઈ પણ લમ્સ ના રહે એ રીતે એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે. તો અહીંયા બદામનું મિક્સચર અને કસ્ટર્ડ પાવડરનું મિક્સચર રેડી રાખવાનું છે. અને દૂધને 20 મિનિટ સુધી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને ઉકળવા દેવાનું છે. અને બાજુમાં જે મલાઈ વળતી જાય એ બધી જ મલાઈ દૂધ સાથે મિક્સ કરતું જવાનું છે. દૂધ જેમ જેમ ઘાટું થતું જાય તેમ તેમ એલચીનો પાવડર ઉમેરતું જવાનું છે. તો હવે 20 મિનિટ થવા આવી છે. તો હવે આપણે બદામનું મિશ્રણ છે એ દૂધમાં ઉમેરી દઈશું, એટલે દૂધ એકદમ ઘાટું થવા લાગશે. તો 3થી 4 મિનિટ સુધી બદામના મિશ્રણ સાથે દૂધને ઉકાળવાનું છે. અને 3-4 મિનિટ પછી આપણે જે તૈયાર કરેલો વેનીલા કસ્ટર્ડ પાવડરનો ઘોલ છે એ ઉમેરવાનો છે. જો તમારી પાસે વેનીલા કસ્ટર્ડ પાવડર ના હોય તો તમે કોર્નફ્લોરનો યુઝ કરી શકો છો, અથવા તો મિલ્ક પાવડરનો પણ યુઝ કરી શકો છો. બેઝિકલી દૂધને ઘાટું કરે એવું ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે લેવાનું હોય છે. તો 2થી 3 બેચીસમાં આપણે કસ્ટર્ડ પાવડરનો ઘોલ ઉમેરતા જવાનું. અને દૂધને 3થી 4 મિનિટ સુધી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને પકાવવાનું છે. દૂધ જેમ જેમ ઘાટું થતું જાય ત્યાં સુધી આપણે દૂધને પકાવશું. અહીંયા આ કુલ્ફી માટેના દૂધને બનતા ટોટલ 30 મિનિટનો સમય લાગેલો છે. તમે જોઈ શકો છો કે એકદમ ઘાટું જેટલું દૂધ હતું એના કરતાં અડધી ક્વોન્ટિટીમાં થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. તો કુલ્ફી માટેનું દૂધ રેડી છે. તો હવે આપણે આ દૂધને 2થી 3 કલાક માટે રૂમ ટેમ્પરેચરમાં ઠંડુ થવા દેવાનું છે. દૂધ જેમ જેમ ઠંડુ થતું જશે એ એકદમ ઘાટું લિક્વિડ ફોર્મમાં આવી જશે, રબડી જેવું થઈ જશે. તો 2થી 3 કલાક પછી તમે જોઈ શકો છો કે ઉપર એકદમ સરસ ઘાટી મલાઈ આવી ગઈ છે. તો મલાઈને દૂધ સાથે એકદમ સરસ મિક્સ કરશું, એટલે આપણી એકદમ મલાઈદાર કુલ્ફી બનશે. અને મલાઈનો ટેસ્ટ, બદામનો ટેસ્ટ અને વેનીલા કસ્ટર્ડ પાવડરનો ટેસ્ટ અને એની ફ્લેવર આ કુલ્ફીમાં એટલી ફાઇન લાગે છે કે હું તમને શું કહું. પણ આ રેસીપી જોઈને જ્યારે તમે બનાવશો ત્યારે તમે ખુદ કહેશો કે ના, ખૂબ જ સરસ કુલ્ફી બની છે. તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો.
તો તમે જોઈ શકો છો કે એકદમ ઘાટી રબડી એવી તૈયાર થઈ ગઈ છે। તો આ કુલ્ફીને આપણે મોલ્ડમાં ભરી દઈશું। જો તમારી પાસે મોલ્ડ ના હોય તો તમે કોઈ સ્ટીલના ડબ્બામાં પણ ભરી શકો છો, અથવા તો કાચના ગ્લાસમાં, કાચના કપમાં, તમને જે કંઈ પણ અનુકૂળ લાગે એમાં તમે કુલ્ફીને જમાવી શકો છો। બધી જ રીતે આ કુલ્ફી સરસ જામી જશે અને એકદમ સરસ ટેસ્ટી બનશે। આ સમયે તમે આ કુલ્ફીના મિશ્રણમાં તમે ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો। મેં અહીંયા ડ્રાયફ્રૂટ એડ નથી કર્યા, તમે ક્રશ્ડ ડ્રાયફ્રૂટ પણ એડ કરજો, ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે। તો હવે આપણે કુલ્ફીના મોલ્ડને પેક કરી દઈએ અને ફ્રીજમાં રાઈટ 24 કલાક સુધી કુલ્ફીને જમાવવાની છે। તો મારી પાસે આ રીતના કુલ્ફીના મોલ્ડ છે, માટલા કુલ્ફીના મોલ્ડ છે, એમાં પણ આપણે ભરી દઈએ અને ઢાંકણ પેક કરી દઈએ અને કુલ્ફી જામી જાય ત્યાર પછી આપણે સ્ટીકથી કાઢવાની રહેશે। તો એક્ઝેક્ટ 24 કલાક સુધી ફ્રીઝરમાં કુલ્ફીને સેટ કરવા રાખી દેવાની। તો 24 કલાક પછી આપણે જોઈએ તો કુલ્ફી સેટ થઈ ગઈ છે। તો આ રીતે હાથેથી આપણે થોડીવાર કુલ્ફીના મોલ્ડને પ્રેસ કરતું જવાનું છે અને કુલ્ફીને એકદમ હળવા હાથે આપણે લેવાની। હાથની મદદથી આપણે કુલ્ફીને આ રીતે એકદમ સરસ રબ કરી અને કુલ્ફી કાઢી લેવાની। તમે જોઈ શકો છો કે એકદમ સરસ કુલ્ફી બનીને બિલકુલ રેડી છે। તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ઘાટી, ક્રીમી અને મલાઈદાર કુલ્ફી બનીને બિલકુલ તૈયાર છે। આ કુલ્ફીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને એકદમ હેલ્થ માટે ખૂબ જ સરસ હેલ્ધી કુલ્ફી કહી શકાય। તો આ બીજી કુલ્ફી પણ તમને બતાવું છું। તો હવે આપણે એમાં એક સ્ટીક લગાવી અને કુલ્ફીને બહાર કાઢી લેવાની। તો એકદમ માટલા કુલ્ફી જેવી બહાર મળતી માટલા કુલ્ફી જેવી જ દેખાશે। તો આજનો આ વિડીયો સારો લાગ્યો હોય, રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક, શેર કરી દેજો, તમારા ફ્રેન્ડ્સમાં શેર કરી દેજો અને બાજુમાં આપેલું ઘંટડીનું બટન દબાવી અને મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો। તો નવી નવી રેસીપીના તમને અપડેટ્સ મળતા રહેશે। તો આપણે અહીંયા ઘરમાં જ રહેલી સરળ સામગ્રીથી એકદમ બહાર જેવી હેલ્ધી, ટેસ્ટી, ક્રીમી, મલાઈદાર અને ઘાટી બદામ કુલ્ફી બનીને બિલકુલ તૈયાર છે। તો એકવાર આ રેસીપી આ ઉનાળામાં જરૂરથી ટ્રાય કરજો। ખૂબ જ સરળ છે બનાવવી અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરળ છે। તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કરી દેજો। બાય બાય।